हाँ जी, આજે હું ભારતીય જનતા પાર્ટીમાંથી વિધિવત રીતે જે સક્રિય કાર્યકર્તા તરીકે હું હતો ત્યાંથી રાજીનામું આપી દીધું છે અને રાજીનામું મોકલાવી પણ દીધું છે. બાકીની સોશિયલ મીડિયા પર કોપીઓ ફરતી થઈ ગઈ છે. હા, એ છોટાઉદેપુર જિલ્લો એક એવો જિલ્લો છે જે કરોડો રૂપિયાને ગુજરાત સબસ્ક્રાઇબલ ગુજરાત પેટર્નના માધ્યમથી હોય, એટીવીટી હોય કે રાજ્ય સરકાર કે હોય કે કેન્દ્ર સરકારની યોજનાઓ મારફતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અહીંયા આવે છે, અહીંયા સુધી પહોંચે પણ છે. પરંતુ એ ગ્રાન્ટો જે તે અમુક મળતિયાઓના એજન્સી મારફતે ફરી પાછી વાયા થઈને ગ્રાન્ટ જે જતી રહે છે, એના સામે ક્યારેય છોટાઉદેપુરના નેતાએ ચૂતક અવાજ નહીં કરી શક્યા. એના માટે પણ એક મારા અંગત વિરોધ રહ્યો અને એક સમાજના જાગૃત નાગરિક તરીકે પણ મારો વિરોધ હર હંમેશ રહ્યો છે. એના માટે પણ ક્યારે કોઈ નેતાએ આના માટે કોઈ બોલવા તૈયાર નથી. જે એ સાચી ચર્ચા છે. હું આગામી ચૈતરભાઈ વસાવાના હાથે આમ આદમીનો ખેસ ધારણ કરવા જઈ રહ્યો છું અને મારી સાથે 7,000થી વધારે કાર્યકર્તા પણ આમ આદમીનો ખેસ ધારણ કરશે.